કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. તો આજે આપણે ગતિના નિયમોમાં ઘર્ષણ વિશે વાત કરવાના છે. યસ, ઘર્ષણ બળ એટલે શું? ઘર્ષણ બળના કેટલા પ્રકાર છે અને એ તમામ પ્રકાર વિશે એમાં ખાસ કરીને સ્થિત ઘર્ષણ અને ગતિ ઘર્ષણ વિશે વાત કરવાની છે. બરાબર છે? ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને ખૂબ જ મજા આવવાની છે લેક્ચરમાં. બરાબર? તો ધ્યાન આપજો અહીંયા. એ પહેલા શીખીએ પહેલા ચેપ્ટર 5 ના જો તમારે આગળના વિડીયોઝ જોવા હોય, બરાબર છે, તો રાઈટ સાઈડ કોર્નર પર આઈ બટન છે, બસ ત્યાં ક્લિક કરશો, તમને તમામ વિડીયો જે છે એ અવેલેબલ થઈ જશે. બરાબર? ચલો તો આગળ વધીએ. ઘર્ષણ એટલે શું એની વાત કરીએ. જો અહીંયા કે મારી પાસે એક સમસ્થિતિજ સપાટી પર કોઈ એક પદાર્થ છે. માની લો કે મારી પાસે એક લાકડાનો બ્લોક છે જેનું દળ m kg છે. કેટલું દળ છે? m kg. હવે આ બ્લોકને ગતિમાં લાવવા માટે શું કરી શકાય? તો તમે એવું કહેશો ભાઈ ગતિમાં લાવવો હોય તો બાહ્ય બળ તો લગાડવું જ પડે ને. લગાડી દઈએ બાહ્ય બળ. બાહ્ય બળ જે છે એ બાહ્ય બળ આ રીતે હું લગાડીશ. તો આ m kg દળ વાળો જે બ્લોક છે એ બ્લોક જમીનની સાપેક્ષે શું કરશે? ગતિ કરવાની શરૂઆત કરશે. અને એ ગતિ જે છે એ પદાર્થની ગતિ આ બ્લોકની ગતિ જમણી તરફ થાય. પણ આ ગતિ જે છે એ મતલબ અનંતકાળ સુધી ચાલ્યા જ કરે? ના, એવું તો નથી. અમુક સમય પછી આ બ્લોક જે છે એ ઊભો રહી જાય આરામથી. બરાબર? બ્લોકની ગતિ જે છે એ થતી નથી. અમુક અંતર કાપીને આ બ્લોક જે છે એ અટકી જાય. એવું કેમ થતું હશે? તમે પદાર્થને એક વખત જે છે અહીંયા બાહ્ય બળ લગાડ્યું, બરાબર, તો આમ એવું માનીએ કે ભાઈ કોઈ બળ હાજર ના હોય, બ્લોક જે છે એ આરામથી ગતિ કરતો રહેવો જોઈએ. તો એનો મતલબ થાય કે બ્લોક જો અટકી ગયો છે તેનો મતલબ થાય કે ગતિને અવરોધતું કોઈ ને કોઈ બળ જે છે શું હોવું જોઈએ? હાજર હોવું જોઈએ. બરાબર? તો કોઈ પણ એક વસ્તુને ગતિ આપીને છોડી દેવામાં આવે તો તે અમુક અંતર કાપીને અટકી જાય છે. એનું કારણ શું હશે? તો આપણે એવું વિચાર્યું કે બ્લોકની ગતિની વિરુદ્ધ દિશામાં કોઈ એક બળ હાજર હોવું જોઈએ. તો ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે જે છે એ બે પ્રકારના બળો વિશે વાત કરી હતી, ક્ષેત્રીય બળો અને સંપર્ક બળો. બસ આજે એ જ સંપર્ક બળો વિશે આજે આપણે સમજવાનું છે કે બ્લોકની સપાટી અને જે જમીનની સપાટી બંને વચ્ચે વિરોધ કરતું, બ્લોકની ગતિનો વિરોધ કરતું એક બળ જે સંપર્ક સપાટીને સમાંતર હોય એ હાજર હશે. એ જ બળને આપણે શું કહીએ છીએ? ઘર્ષણ બળ કહીએ છીએ. બરાબર છે? તો ઘર્ષણ બળ એ સંપર્ક બળ છે અને એ ગતિનો વિરોધ કરતું બળ, સાપેક્ષ ગતિનો વિરોધ કરતું બળ. બ્લોકની જમીનની સાપેક્ષે ગતિ નથી થવા દેવી એને. ઓકે, ચલો તો અહીંયા જો કે ગતિમાન વસ્તુની સપાટી અને સમસ્થિતિજ સપાટી વચ્ચે કોઈ બળ ઉત્પન્ન થતું હોવું જોઈએ જે બ્લોકની ગતિ અટકી જવાનું કારણ છે, જે પદાર્થની સાપેક્ષ ગતિનો વિરોધ કરે. કઈ ગતિનો વિરોધ કરે? સાપેક્ષ ગતિનો વિરોધ કરે. તો આ બળને ઘર્ષણ બળ અથવા શું કહેવાય? ઘર્ષણ કહેવાય. શું કહેવાય છે? ઘર્ષણ કહેવાય. તો અહીંયા સમજો કે આપણે ન્યૂટનના ગતિના નિયમમાં સમજ્યા હતા કે કોઈ પણ પદાર્થ જે છે પદાર્થની અવસ્થામાં ફેરફાર એના બળને આભારી છે. મતલબ ગતિમાન અવસ્થાનો પદાર્થ જો અટકી જાય, એનો વેગ ઘટાડે તો એ નિશ્ચિત સ્વરૂપે એને અવરોધતું બળ હાજર હોવું જોઈએ વિરોધક દિશામાં. બરાબર? અથવા પદાર્થ સ્થિર હોય તો એને ગતિમાં લાવવા માટે બાહ્ય બળ જરૂરી છે. તો આપણે અહીંયા પણ એવું વિચાર્યું કે બ્લોકની ગતિ અટકી ગઈ, મતલબ બ્લોક જે છે એ ગતિ કરવાનું બંધ કરી દે, તો એ દરમિયાન એ ગતિનો વિરોધ કરતું બળ જે છે એ સમસ્થિતિજ સપાટી પર સમાંતર રીતે વિરુદ્ધ દિશામાં, બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં લાગતું હશે, એને જ તો આપણે શું કહીએ છીએ? ઘર્ષણ બળ કહીએ છીએ. પણ વિચારવા જેવી વસ્તુ એ છે કે આપણી પાસે જે સપાટી હતી, વિચારો કે આપણી પાસે જે બ્લોક જે છે આ સમસ્થિતિજ સપાટી, બરાબર, અને બ્લોક જે છે એની સપાટી, તો આપણી પાસે બ્લોક લાકડાનો હતો. હવે એ બ્લોક જે છે તમે એને મતલબ માન લો કે એક ટેબલની સપાટી પર, બરાબર, કે લાકડાનું ટેબલ છે, તો બંને સપાટી લાકડાની, અથવા કોઈ એવું ટેબલ હોય કે જેમાં ભાઈ કાચ હોય, એ કાચની સપાટી પર,
આમ જોવા જઈએ, આપણે જોવા જઈએ તો એ તો સપાટી કેવી દેખાય, આમ લીસી દેખાય, એવી ખરબચડી દેખાતી નથી, બરાબર. છતાં પણ એવું કેમ? અહીંયા આ સપાટી વચ્ચે ઘર્ષણ બળ, એ ઘર્ષણ બળ કેમ લાગ્યું હશે, બરાબર. તો આણ્વિક સ્તરે જ્યારે માઇક્રોસ્કોપ થી દેખવામાં આવ્યું ત્યારે આ જે બ્લોક હતો આપણો, આ જે એમ કેજી દળનો બ્લોક છે, બ્લોક અને જમીન મતલબ આ સપાટી, સમક્ષિતિજ સપાટી, એ બંને વચ્ચે જ્યારે આણ્વિક સ્તરે જોવામાં આવે તો એ દરમિયાન આવા બંને સપાટીઓ એકબીજામાં જાણે આ રીતે લોક થઈ ગઈ એવી દેખાય, એના ઝિગઝેગ હશે, બરાબર. એકબીજાના ખાંચા જે છે એ ખાંચા ઇન્ટરલોક થઈ ગયા એવું કહેવાય. તો આણ્વિક સ્તરે સંપર્ક સપાટીઓનું ખરબચડાપણું આવા સંપર્ક બળો અને ઘર્ષણ બળો નક્કી કરે છે. ઘર્ષણ બળ લાગવાનું એક કારણ કહી શકાય કે ભાઈ સપાટી જે છે આમ તમને લીસી દેખાય, પણ જો તમે એનું આણ્વિક સ્તરે અવલોકન કરો બેટા, તો આણ્વિક સ્તરે અવલોકન કરતા આવા તમને ખાડા ટેકરા દેખાય, બરાબર. અને એ ખાડા ટેકરા મતલબ એક સપાટીના ખાડા ટેકરા આ રીતે, મતલબ બંને સપાટીના ખાડા ટેકરા જે છે એકબીજામાં આ રીતે બંધ બેસી જાય. શું થઈ જાય? બંધ બેસી જાય, બરાબર. તો પદાર્થોની સપાટીઓ ગમે તેટલી લીસી ભલે દેખાય, પણ માઇક્રોસ્કોપમાંથી જોતા સૂક્ષ્મ ખાડા ટેકરાઓ જણાઈ આવે છે. અને સપાટીના એક સપાટીના ઉપસેલા ભાગ બીજી સપાટીના ખાડા જેવા ભાગોમાં ભરાઈ જાય છે, બરાબર. તો આપણે એવું કહીએ કે સપાટી એ અને આ જે છે સપાટી બી, બંને સપાટીઓ જે છે એ બંને સપાટીમાં એક સપાટીના ખાડા જેવો ભાગ બીજી સપાટીના ટેકરા જેવા ભાગમાં ભરાઈ જાય, એટલે એક સપાટીના આ રીતે ઝિગઝેગ બીજી સપાટીના મતલબ આવો ખાડા ટેકરા જેવો જે ભાગ છે એ આ રીતે બંધ બેસતો હોય. કેવું હોય બેટા? બંધ બેસતો હોય. અને એટલા માટે અહીંયા જે છે લોકિંગ જોવા મળે, ઇન્ટરલોકિંગ કહેવાય, બરાબર. તો આમ એક સપાટી બીજી સપાટી પર આસાનીથી જ્યારે ખસવાનો મતલબ ખસવાનો પ્રયત્ન કરે તે આસાન નથી હોતું, આ રીતે બંને વચ્ચે લોક હોય છે. તો એક સપાટી બીજી સપાટી પર ખસવાનો પ્રયત્ન કરે ત્યારે તેનો વિરોધ કરતું બળ ઉદ્ભવે છે, આસાનીથી ખસી શકતી નથી, અને એને જ તો આપણે શું કહીએ છીએ? ઘર્ષણ બળ કહીએ, બરાબર. તો આમ સપાટીઓ જે છે એનું ખરબચડાપણું એ અલગ અલગ હોઈ શકે, સપાટી જેમ બદલો એમ ઘર્ષણ બળ બદલાય, સ્વાભાવિક વસ્તુ છે, એની ચર્ચા આપણે આગળ કરીશું જ. પરંતુ આણ્વિક સ્તરે જે છે તમને આવી રચના જોવા મળે, બરાબર. તો આ જે ઇન્ટરલોકિંગ છે એને આપણે કહીએ છીએ કોલ્ડ વેલ્ડિંગ કહીએ, બરાબર. કોલ્ડ વેલ્ડિંગ કહીએ, આમ ધાતુનું વેલ્ડિંગ તમે જોયું હશે, બરાબર. એવી જ રીતે અહીંયા સપાટીનું કોલ્ડ વેલ્ડિંગ એટલે કીધું છે કે નરી આંખે આપણે નથી જોઈ શકતા, પણ માઇક્રોસ્કોપ થી આ દેખાય, આ જે ઇન્ટરલોકિંગ છે એ દેખાય, બરાબર. તો આ થઈ વાત ઘર્ષણ બળ જે છે એનું ઉદ્ભવ કે ઘર્ષણ બળ હોવાનું કારણ શું છે. સપાટી જે છે એ દરેક સપાટી થોડી મહદ અંશે ખરબચડાપણું ધરાવે છે. ચલો આગળ વધીએ. હવે વાત કરીશું સ્થિત ઘર્ષણ બળ અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. ઘર્ષણ બળમાં આજે આપણે સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળ વિશે ટોટલ ડિટેલમાં ચર્ચા કરવાના છે. તો જુઓ અહીંયા આપણી પાસે એક સમસ્થિતિજ સપાટી પર એક બ્લોક પડ્યો છે, બરાબર. એક બિંદુગામી બળોનું સંતુલનમાં આપણે શીખ્યા હતા કે આ બ્લોકને સ્થિર રહેવું હોય તો શું જરૂરી છે? તેની પર લાગતા તમામ બળો જે છે એ તમામ બળોનો સરવાળો જે છે ને એ કેવો હોવો જોઈએ? શૂન્ય હોવો જોઈએ, બરાબર છે. તો સૌથી પહેલા આ જે બ્લોક છે એ બ્લોક પોતાનું વજન બળ, એ વજન બળ અધો દિશામાં લગાડશે, જેને આપણે કહીએ W બરાબર mg, બરાબર. આ જે વજન બળ જે છે એ અધો દિશામાં, વજન બળ કેવું હશે બેટા? અધો દિશામાં. વજન બળ અધો દિશામાં જ હશે, વજન બળ અધો દિશામાં હોય. હવે આ જે સપાટી છે, આ બ્લોક જે છે ને એ બ્લોક સપાટી પર બળ લગાડે, આ વજન બળ, એનું પ્રતિક્રિયા બળ, લંબ પ્રતિક્રિયા બળ, કારણ કે સપાટી જે છે એ બ્લોક પર પ્રતિક્રિયા આપશે, અને એ પ્રતિક્રિયા બળ સપાટીને લંબ રૂપે લાગતું હોવાથી એને નોર્મલ રિએક્શન ફોર્સ, ઇંગ્લિશમાં નોર્મલ રિએક્શન ફોર્સ કહીએ,
અને આને આપણે લખીએ ગુજરાતીમાં લંબ પ્રતિક્રિયા બળ. શું લખીએ બેટા? લંબ પ્રતિક્રિયા બળ, હે ને? તો લંબ પ્રતિક્રિયા બળ આ રીતે હશે ઉપર તરફ અને mg વજન બળ નીચે તરફ. તો બ્લોક જે છે તમે બ્લોક મૂકી રાખો, અત્યારે હું કોઈ બળ નથી લગાડતો, બ્લોક જે છે ખાલી મૂકી રાખો. તો સામાન્ય અવસ્થામાં સિગ્મા f શૂન્ય થશે કારણ કે મેં બળ નથી લગાડ્યું, અને આ n જે છે સંતુલનની અવસ્થામાં સિગ્મા f બરાબર શૂન્ય. આમ તો y ઘટકો કહીએ તો કે ભાઈ n પ્લસ માઇનસ mg બરાબર શૂન્ય, તો n બરાબર mg થઈ જાય. આપણે શીખવાડેલું છે એક બિંદુગામી બળોના સંતુલન, બરાબર? તો અહીંયા એટલું ને એટલું લંબ પ્રતિક્રિયા બળ mg જેટલું હોય, મતલબ આ બ્લોક કંઈક ઉપર નીચે ગતિ તો કરતો નથી, બરાબર? બ્લોક અત્યારે કેવો છે? એ બ્લોક અત્યારે સ્થિર અવસ્થા. ઘર્ષણ બળ જે છે એ ઘર્ષણ બળ ક્યારે ઉદ્ભવે? બરાબર, અત્યારે ઘર્ષણ બળ છે નહીં, આપણે જેવું બળ લગાડશું પછી શું થાય જુઓ અહીંયા, કે હવે ધન x અક્ષની દિશામાં આ સ્થિત ઘર્ષણ બળની વાત છે, બરાબર? ઘર્ષણ બળમાં પણ સ્થિત ઘર્ષણ બળ, તો ખાસ કરીને એ નાનો તફાવત છે, સમજજો. સ્થિત અને ગતિમાં લોકો ગૂંચવાઈ રહે છે, બરાબર? ખાસ કરીને સમજજો. તો અહીંયા જુઓ કે આપણે ધન x અક્ષની દિશામાં, આ ભાઈ ધન x અક્ષ છે, બરાબર છે? ધન x અક્ષની દિશામાં જે છે હું બળ લગાડું છું, બાહ્ય બળ. ચલો આપણું બાહ્ય બળ અહીંયા છે, બાહ્ય બળ અહીંયા છે. હવે બાહ્ય બળ તમે ધન x અક્ષની દિશામાં લગાડો છો, અહીંયાથી વજન બળ તો હાજર છે જ, અને લંબ પ્રતિક્રિયા બળ તો છે જ. હવે આ રહી સપાટી. તો એવું જાણવા મળ્યું કે બાહ્ય બળ લગાડ્યા પછી પણ આ પદાર્થ, બાહ્ય બળ જે છે એ તમે શરૂઆતમાં થોડું ઓછું લગાવ, માન લો. તો બાહ્ય બળ લગાડ્યા પછી પણ એ પદાર્થ ગતિમાં આવતો નથી. તો પદાર્થ ગતિમાં આવવો જોઈએ. આમ તમે બળ લગાડો એટલે આપણી શું અપેક્ષા કે પદાર્થ ગતિમાં આવે, પણ અહીંયા પદાર્થ ગતિમાં જ નથી આવતો. એનો મતલબ શું? એનો મતલબ એ થાય કે બાહ્ય બળને સમતોલતું વિરુદ્ધ દિશામાં કોઈ ને કોઈ બળ હાજર હોવું જોઈએ. એટલે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં સપાટી પર આ રીતે ઘર્ષણ બળ હાજર હોય. પદાર્થની અવસ્થા કેવી અવસ્થા મેન્ટેન રાખે છે, કેવી અવસ્થા જાળવી રાખે છે? તો કે પદાર્થની સ્થિર અવસ્થા જાળવી રાખે. તમે બાહ્ય બળ લગાડો છો તો પણ આ પદાર્થ ખસ્યો નહીં, એ પદાર્થની સ્થિર અવસ્થા જાળવી રાખી. આમ પદાર્થની સ્થિર અવસ્થા હોય તે દરમિયાન જે સપાટી પર સમાંતર બળ લાગે છે એ બળને સ્થિત ઘર્ષણ બળ કહેવાય. તો અહીંયા જે ઘર્ષણ બળ હશે, હું હજી મહત્તમ પર નથી આવ્યો, હું અત્યારે સ્થિત ઘર્ષણ બળની વાત કરી રહ્યો. તો બાહ્ય બળ જે છે એ બાહ્ય બળ લગાડતા પદાર્થ ખસ્યો નહીં, તો સપાટીને સમાંતર બાહ્ય બળનો વિરોધ કરતું બળ જે પદાર્થની સ્થિર અવસ્થા જાળવી રાખે એને શું કહેવાય બેટા? એને કહેવાય સ્થિત ઘર્ષણ બળ. તો આ જે Fs છે ને, એ Fs સ્થિત ઘર્ષણ બળ સપાટી પર ઉદ્ભવ્યો છે. તો આ સ્થિત ઘર્ષણ બળ જે છે ને બહુ ઇન્ટેલિજન્ટ છે. તમે બાહ્ય બળ લગાડશો ત્યારે જ ઉત્પન્ન થાય, બાકી ન થાય. જો આગળની પરિસ્થિતિ મેં કીધું હતું, અહીંયા ખાલી n અને mg બીજાને સમતોલતા તો પદાર્થ સ્થિર હતો. પણ હવે કેવું હશે કે બાહ્ય બળ અને Fs પણ સમાન થવા જોઈએ. n અને mg તો થવા જ જોઈએ સંતુલન માટે, અને બાહ્ય બળ એ પણ Fs ને અત્યાર માટે સમતોલતો હશે, બરાબર? તો પદાર્થ જે છે એ સ્થિર રહી શકે. હવે આગળ વધીએ કે જે સંપર્ક બળ જે છે એ સંપર્ક બળ સપાટીને કેવું છે? સમાંતર છે, બરાબર? તો જે સંપર્ક બળનો સપાટીને સમાંતર ઘટક છે એને આપણે શું નામ આપ્યું? ઘર્ષણ બળ. પણ કયું ઘર્ષણ બળ? એ સ્થિત ઘર્ષણ બળ કહેવાય, જેને Fs કહેવાય. શું કહેવાય બેટા? Fs. સ્ટેટિક ફ્રિક્શન, બરાબર? એને ઇંગ્લિશમાં સ્ટેટિક ફ્રિક્શન કહેવાય. પદાર્થની સ્થિર અવસ્થા
જ્યાં સુધી જળવાઈ રહે ત્યાં સુધી લાગતું ઘર્ષણ બળ એ સ્થિત ઘર્ષણ બળ. બરાબર. તો આ સ્થિત ઘર્ષણ બળ આપણે કીધું કે બહુ ઇન્ટેલિજન્ટ છે. સ્થિત ઘર્ષણ બળ પોતાની મેળે અસ્તિત્વમાં ના આવે. ક્યારે અસ્તિત્વમાં આવે? પણ બાહ્ય બળ લાગે તે જ ક્ષણે તે લાગવા માંડે. એ પોતાની મેળે અસ્તિત્વમાં આવતું નથી. અને પાછું જુઓ કેવું જોરદાર બળ છે કે સ્વનિયમન બળ છે. આ ઘર્ષણ બળ સ્વનિયમન કરતું બળ છે. એટલે કેવું બળ જુઓ કે તમે આ બ્લોક જે પડ્યો છે એને ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તમે નક્કી જ કરીને આવ્યા છે કે ભાઈ આ બ્લોકને મારે ખસેડવો જ છે. આ બ્લોકને આપણે ખસેડીને જ ઘરે જઈશું પાછા. બરાબર. તો તમે નક્કી કર્યું કે ભાઈ આ બ્લોક ખસેડવો છે, તો તમે શું કરશો? પહેલા બાહ્ય બળ લગાડ્યું. ચલો ભાઈ એવું કે ભાઈ ખસી જશે ને આરામથી બાહ્ય બળ લગાડો, તો બ્લોક ખસ્યો જ નહીં. બ્લોક જે છે એ ખસ્યો જ નહીં. એનો મતલબ જેવું તમે બાહ્ય બળ લગાડ્યું એવું અહીંયા ઘર્ષણ બળ, એ કયું ઘર્ષણ બળ? એ સ્થિત ઘર્ષણ બળ જે છે એ અસ્તિત્વમાં આવી જશે. બાહ્ય બળ લગાડતા સ્થિત ઘર્ષણ બળ જે છે અસ્તિત્વમાં આવ્યું. તમે બાહ્ય બળ જે છે એ માન લો કે 0.5 ન્યૂટનનું બળ લગાડો, તો સ્થિત ઘર્ષણ બળ જે છે એ પણ સામે સ્વનિયમન કરતું બળ, એટલે ભાઈ એ પણ 0.5 ન્યૂટન જેટલું બની જાય. બરાબર. પછી 0.5 ન્યૂટનનું તમે વધાર્યું 1 ન્યૂટન કરો, તો આ સામે 1 ન્યૂટન થાય. તમે અહીંયા 2 ન્યૂટન કર્યા, તો આ પણ સામે 2 ન્યૂટન થાય. તો જે તે સપાટી પર આધારિત હોય. એફએસ જે છે એ સ્વનિયમન કરતું બળનો મતલબ આવો થાય કે એ બાહ્ય બળ જેટલું જ સામે બળ પૂરું પાડે. ઘર્ષણ બળ જે છે પહેલા તો આપમેળે અસ્તિત્વમાં ના આવે. તમે બાહ્ય બળ લગાડશો પછી અસ્તિત્વમાં આવે. જેવું તમે બાહ્ય બળ લગાડ્યું એટલે ઘર્ષણ બળ બન્યું, પણ એ સ્વનિયમન કરતું બળ. 0.5 ન્યૂટન તમે લગાડ્યું તો સામે 0.5 બનશે. 1 ન્યૂટન લગાડ્યું તો સામે 1 ન્યૂટન બને. 2 ન્યૂટન લગાડ્યું તો સામે 2 ન્યૂટન બને. એ સ્વનિયમન કરતું બળ છે. પણ તમને એવું થાય કે ભાઈ દરેક હું 10 ન્યૂટન લગાડું તો પણ આનું આ 10 ન્યૂટન બને. ના, એવું ના. એ જે તે સપાટી પર આધારિત હોય. દરેક વખતે તમે બાહ્ય બળ વધારશો એની સામે સ્થિત ઘર્ષણ બળ વધશે, પણ એ સપાટી પર આધારિત હોય. આ સપાટીને આધારિત સ્થિત ઘર્ષણ બળનું કોઈ મહત્તમ મૂલ્ય હોય. કારણ કે તમે બાહ્ય બળ લગાડો બાહ્ય બળના કોઈ એક મૂલ્ય માટે તો પદાર્થ ખસે ને. તો એ દરમિયાન તમે વિચારો શું થયું હશે કે પદાર્થ ખસ્યો એટલે તમારું બાહ્ય બળ ઘર્ષણ બળ કરતા વધી ગયું હશે. તો આ સપાટી જે છે એ સ્થિત ઘર્ષણ બળ પોતાનું વધારે, પણ એક લિમિટ સુધી. સપાટી પણ છેલ્લે જવાબ આપી દેશે, બસ હવે હું આનાથી વધારે બળ વધારીશ નહીં. એ જ લિમિટ વાળું જે બળ છે એને આપણે શું કહીએ છીએ? મહત્તમ સ્થિત ઘર્ષણ. કે સપાટીએ જે છે 1 ન્યૂટન 2 ન્યૂટન વધારતા હતા, મેં અહીંયા 6 ન્યૂટનનું બળ વધાર્યું. સપાટીનું મહત્તમ ઘર્ષણ બળ 6 ન્યૂટન હતું. બસ કે અહીંયા સુધી જે છે હું સામે વિરોધ કરી શકીશ, પછી મારાથી વિરોધ નહીં થાય. તો પણ તમે બાહ્ય બળ જે છે બાહ્ય બળ વધારતા જાઓ છો. મતલબ મેં 8 ન્યૂટન કર્યું અને આ જે છે એ 6 ન્યૂટન, એ 6 ન્યૂટન મહત્તમ ઘર્ષણ બળ પહોંચી ગયા, જેને કહેવાય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. હવે એનાથી સપાટી જે છે એ પોતાનું ઘર્ષણ બળ દર્શાવી શકે જ નહીં. તો પણ તમે બાહ્ય બળ લગાડ્યું 8 ન્યૂટન, તો હવે 6 ન્યૂટન મહત્તમ ઘર્ષણ બળ હતું, એનાથી વધારે બળ લાગી ગયું. એનો મતલબ થાય કે હવે પદાર્થ જે છે સ્થિર રહેશે નહીં. તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એટલે શું? જ્યારે પદાર્થ ગતિ કરવાની અણી પર હોય, જ્યારે પદાર્થ ગતિ કરવાની અણી પર હોય તે દરમિયાન છેલ્લું લાગતું બળ, છેલ્લી હદ સુધી જે લાગતું બળ છે, મહત્તમ ઘર્ષણ બળ છે, સ્થિત ઘર્ષણ બળ છે, એને શું કહેવાય? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. બરાબર. જે મહત્તમ ઘર્ષણ બળ લાગ્યું કે પદાર્થ હવે ગતિ કરશે આના પછી, એ ઘર્ષણ બળને શું કહીએ છીએ? સીમાંત ઘર્ષણ બળ અથવા મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. ચલો સમજીએ બધા કે બાહ્ય બળ હજુ જે છે એ અમુક તમે હદ કરતા વધાર દો. બરાબર. તો બાહ્ય બળ જે છે અમુક હદ કરતા વધી જાય તો આપણી સપાટી જે છે જવાબ આપી દે કે હવે આનાથી વધારે હું વિરોધ નહીં કરી શકું. બરાબર. ચલો તો અહીંયા જો કે બાહ્ય બળ હજુ વધારતા ઘર્ષણ બળનું અમુક સીમા સુધી જ મૂલ્ય વધી શકે. મેં કીધું એમ જો કે 0.5 ન્યૂટન હતું તો આને 0.5 ન્યૂટન કીધું. 1 ન્યૂટનની સામે 1 ન્યૂટન આપ્યું, 2 ન્યૂટનની સામે 2 ન્યૂટન, 6 ની સામે 6 પણ આપી દીધું. પણ જ્યારે 8 ન્યૂટન તમે બાહ્ય બળ લગાડશો
પછી સપાટી જવાબ આપી દેશે કે ભાઈ હવે આનાથી વધારે બળ જે છે હું બનાવી શકીશ નહીં. તો જો બાહ્ય બળ એ મહત્તમ ઘર્ષણ બળ કરતા સહેજ વધે કે તરત પદાર્થ ગતિની શરૂઆત કરે. એટલે કે બાહ્ય બળ તમે વધારતા ગયા આ બાહ્ય બળ મેં વધાર્યું અને એ બાહ્ય બળ વધારતા સામેની બાજુ એ સામેની બાજુ જે છે એ સપાટી પર મહત્તમ ઘર્ષણ બળ બની ગયું છે છેલ્લી હદ સુધીનું. તો આપણે એને કહીએ છીએ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. અને એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા પણ બાહ્ય બળ વધારે હોય જો F એ Fs મેક્સિમમ કરતા વધી જાય બાહ્ય બળનું મૂલ્ય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા વધી જાય તો પદાર્થ ગતિની શરૂઆત કરે. પદાર્થ ગતિમાં આવે. તો આમ પદાર્થ ગતિ શરૂ કરવાની અણી પર હોય ત્યારે લાગતા ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અથવા સીમાંત ઘર્ષણ બળ. તમે એવું પણ કહી શકો સ્થિત ઘર્ષણ બળના મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જે છે એના મહત્તમ મૂલ્યને સીમાંત ઘર્ષણ બળ કહેવાય. બરાબર. તો સપાટી જે છે એ સપાટી શું કરશે મહત્તમ પ્રયત્ન કરશે પોતાનો કે ભાઈ હું આ બ્લોકને સ્થિર રાખી શકું. પણ એ બી સંપર્ક સપાટી જે હોય એના પ્રકાર પર આધારિત. એનું છેલ્લામાં છેલ્લું જે ઘર્ષણ બળ મહત્તમ ઉત્પન્ન થઈ શકે એ મહત્તમ ઘર્ષણ બળને આપણે શું કીધું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અથવા સીમાંત ઘર્ષણ બળ. તો બે વસ્તુ ખાસ અગત્યની છે. સ્થિત ઘર્ષણ બળને અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળને સમજવા માટે સ્થિત ઘર્ષણ બળ એ સ્વનિયમન કરતું બળ છે. બાહ્ય બળ લગાડશો ત્યારે જ આ ઘર્ષણ બળ જે છે એ અસ્તિત્વમાં આવે ઇન્ટેલિજન્ટ. બરાબર. અને એ પછી તમે જે બળનું મૂલ્ય વધારો બાહ્ય બળનું જેવું મૂલ્ય તમે વધારશો એની સામે સ્થિત ઘર્ષણ બળ પણ વધશે. પણ સ્થિત ઘર્ષણ બળ જે છે એ અમુક હદ સુધી જ વધે. એ અમુક હદ સુધી જે વધ્યું અને છેલ્લે મહત્તમ થયું એને જ આપણે શું કહીએ છીએ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. તો આ થઈ વાત મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સિમમ અને સ્થિત ઘર્ષણ બળ. આઈ હોપ તમે ક્લિયર છો આ વસ્તુ. બરાબર. ચલો તો અહીંથી આગળ વધે સ્થિત ઘર્ષણના નિયમો ખાસ કરીને પૂછાય એવો પ્રશ્ન. તો સૌથી પહેલા લખીએ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ નંબર 1. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જેને આપણે શું કહીએ છીએ બેટા Fs મેક્સિમમ એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. શેમાં હોય છે લંબ બળના સમપ્રમાણમાં હોય છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના કેવા હોય છે સમપ્રમાણમાં હોય છે. ચલો તો Fs મેક્સિમમ એને સમજાવીએ હું સમજાવું છું. Fs મેક્સિમમ એ લંબ બળના સમપ્રમાણમાં. કે તમે વિચારો કે આપણી પાસે એક પદાર્થ છે. બરાબર. એ પદાર્થ છે. એ પદાર્થ માટે લંબ બળ એટલે લંબ પ્રતિક્રિયા બળ એટલે શું કહેવાય બેટા એનું વજન બળ જ કહેવાય ને. સંતુલનની અવસ્થામાં n અને mg એકબીજાને શું કરતા હશે સમતોલતા હશે. તો n બરાબર શું થાય mg થાય. તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ નું મૂલ્ય n ના સમપ્રમાણમાં હોય એટલે એ mg ના સમપ્રમાણમાં. જેટલો પદાર્થ ભારે હોય ને એટલું મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય વધે. એટલે પદાર્થ જે છે તમે વિચારો 5 kg દળનો પદાર્થ હોય એની સામે 20 kg દળનો પદાર્થ હોય. ખસેડવામાં જે છે બાહ્ય બળની જરૂર ક્યાં વધારે પડે 20 kg. બરાબર. કારણ કે સપાટી પર એ વધારે ઘર્ષણ બળ દર્શાવે. તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં હોય. તો સમપ્રમાણતા અચળાંક જે છે એ તમે કાઢી નાખો તો Fs મેક્સિમમ બરાબર μs into n મળે. અને n ને આપણે mg કહી શકીએ. તો Fs મેક્સિમમ બરાબર μs into n જ્યાં μs ને શું કહેવાય μs ને સ્થિત ઘર્ષણાંક કહેવાય. શું કહેવાય બેટા સ્થિત ઘર્ષણ. જ્યાં μ of s ને સ્થિત ઘર્ષણાંક કહે છે.
म्यू ऑफ एस ने स्थित घर्षणांक कहेवाय समप्रमाणता अचळांक छे અને સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય સપાટીના પ્રકાર આ બીજો મુદ્દો થશે અહીંયા જો સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય म्यू ऑफ एस નું મૂલ્ય એ 0.01 થી 1.5 ના ગાળામાં હોય છે म्यू ऑफ एस નું મૂલ્ય 0.01 થી 1.5 ના ગાળામાં હોય છે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જે છે એ કોની પર આધારિત નથી મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ બે વસ્તુ અહીંયા જોજો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs maximum એ સંપર્ક સપાટીઓના ક્ષેત્રફળ પર આધારિત નથી ક્ષેત્રફળ પર આધારિત નથી ભાઈ જુઓ આ રીતે આ સંપર્ક સપાટી એટલે પદાર્થની જે સંપર્ક સપાટી છે એની વાત છે કે આપણી પાસે એક પદાર્થ આવો છે બરાબર આવી રીતના આવો પદાર્થ છે આવો યુ આકારનો મતલબ આવો પદાર્થ છે બરાબર અને એક પદાર્થ જે છે આવો પદાર્થ છે એટલે મતલબ આ બે અલગ અલગ વાસણ લઈ લીધા આપણે કે પાત્ર લઈ લીધું એની અંદર આપણે દળ ભરી દઈએ મતલબ અહીંયા તમે 5 કેજી અને અહીંયા 5 કેજી બરાબર 5-10 જે બી કેજી રાખો તો અહીંયા જો સંપર્ક સપાટી જે છે એ સંપર્ક સપાટીઓનું ક્ષેત્રફળ અહીંયા કંઈક અલગ મળે અને અહીંયા કંઈક અલગ મળે બરાબર પણ અહીંયા દળ સમાન છે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જે છે એ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ગમે તેટલું હોય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ બદલાય નહીં મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ સંપર્ક સપાટીઓના ક્ષેત્રફળ પર આધારિત નથી ક્ષેત્રફળ ગમે તેટલું હશે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ બદલાય એ પછી નંબર 4 મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ સંપર્ક સપાટીના પ્રકાર દ્રવ્યની જાત અને તાપમાન પર આધારિત છે તાપમાન પર આધાર રાખે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ સંપર્ક સપાટીના પ્રકાર કેવી સંપર્ક સપાટીનો પ્રકાર કેવો છે દ્રવ્યની જાત અને તાપમાન પર આધાર રાખે તાપમાન બદલાતા સપાટી જે છે એનું ખરબચડાપણું બદલાઈ શકે એટલા માટે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ સંપર્ક સપાટીના પ્રકાર દ્રવ્યની જાત અને તાપમાન પર આધારિત છે તો આ થયા સ્થિત ઘર્ષણના નિયમો બરાબર ચલો હવે વાત કરીએ અગત્યની કે સ્થિત ઘર્ષણ માટે અગત્યના મુદ્દાઓ શું હતા સૌથી પહેલો મુદ્દો જે છે આપણે સ્થિત ઘર્ષણ એ સ્વનિયમન કરતું બળ છે સ્થિત ઘર્ષણ બળ એ સ્વનિયમન કરતું બળ તે આપમેળે જે છે અસ્તિત્વમાં ન આવે જ્યારે તમે બાહ્ય બળ લગાડો ત્યારે તે જે છે અસ્તિત્વમાં આવે તો સ્થિત ઘર્ષણ બળ જે છે એ સપાટી પર ઉત્પન્ન થાય પણ એના માટે બાહ્ય બળ લાગવું જરૂરી છે બીજી વસ્તુ સ્થિત ઘર્ષણ બળ એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે સ્થિત ઘર્ષણ બળ એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે ભાઈ અપેક્ષિત ગતિ એટલે શું છે જો સમજીએ અપેક્ષિત ગતિ એટલે શું અપેક્ષિત ગતિ એટલે ભાઈ તમે બળ લગાડો બરાબર તમે બળ લગાડો આપણો બ્લોક છે તમે બળ લગાડો એટલે તમારી અપેક્ષા શું હોય કે ભાઈ આ પદાર્થ ખસવું જોઈએ પણ સ્થિત ઘર્ષણ બળ શું કરે છે એ સ્થિત ઘર્ષણ બળ Fs પહેલા બને બાહ્ય બળનું મૂલ્ય તમે કંઈક રાખ્યું તો Fs થાય અને એ Fs માંથી બાહ્ય બળ વધારતા છેલ્લે Fs મેક્સિમમ થઈ જાય મહત્તમ થઈ જાય પરંતુ એનું કામ શું છે પદાર્થની ગતિ ન થવા તો આમ સ્થિત ઘર્ષણ બળ એ પદાર્થને સ્થિર રાખવાનો જ પ્રયત્ન કરે છે
મતલબ તમારી અપેક્ષા બી હોય કે ભાઈ ગતિ થાય તો એ અપેક્ષિત ગતિ થઈ, પણ એનો વિરોધ કોણ કરે? એ સ્થિત ઘર્ષણ બળ. તો સ્થિત ઘર્ષણ બળ આપણને એવું લાગે કે ભાઈ બળ લગાડ્યું એટલે ગતિ થશે, પરંતુ એ અપેક્ષિત ગતિનો વિરોધ કોણ કરે? સ્થિત ઘર્ષણ બળ. બરાબર. તો આ ખાસ બે મુદ્દાઓ જે છે એ યાદ રાખવા. નંબર 3 સ્થિત ઘર્ષણાંક એટલે શું? તો fs મેક્સિમમ બરાબર આપણે શું કીધું બેટા? મ્યુએસ ઇન્ટુ n. તો મ્યુ ઓફ s બરાબર fs મેક્સિમમ ના છેદમાં n. એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબ પ્રતિક્રિયા બળ કે લંબ બળ ના ગુણોત્તરને સ્થિત ઘર્ષણાંક કહેવાય. સ્થિત ઘર્ષણાંક એટલે શું? સ્થિત ઘર્ષણાંકની વ્યાખ્યા થઈ ગઈ. સ્થિત ઘર્ષણાંક જે છે એટલે શું? તો કે સ્થિત ઘર્ષણાંક એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબ પ્રતિક્રિયા બળના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? સ્થિત ઘર્ષણાંક કહીએ. તો સ્થિત ઘર્ષણાંક એકમ રહિત છે. સ્થિત ઘર્ષણાંક જે છે શું છે બેટા? એકમ રહિત છે. સ્થિત ઘર્ષણાંક એ એકમ રહિત છે. જો અહીંયા પણ બળ અને અહીંયા પણ બળ બંને જે છે એકબીજાના એકમો કેન્સલ કરે. પારિમાણિક સૂત્ર m0 l0 t0. બરાબર. તો અગત્યના મુદ્દાઓ જે છે ખાસ કરીને આ થિયરીનો બેઝ બનાવશે. બરાબર. તો આ તમને યાદ હોવું જોઈએ. ચલો, તો સ્થિત ઘર્ષણ અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જે છે એની આપણે વાત કરી, અને બંનેમાં એટલો ડિફરન્સ કે શરૂઆતમાં બાહ્ય બળનું મૂલ્ય કંઈક હોય ત્યારે ઘર્ષણ બળ ઉત્પન્ન થઈ જશે, પણ સપાટી માટે ઉત્પન્ન થતું મહત્તમ ઘર્ષણ બળ જે પદાર્થને સ્થિર રાખવાનો પ્રયત્ન કરે એને આપણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કે સીમાંત ઘર્ષણ બળ કહીએ. પણ જ્યારે તમે બાહ્ય બળનું મૂલ્ય વધાર દો કોના કરતા? આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા, ત્યારે શું થાય? ત્યારે પદાર્થ ગતિમાં આવે. અહીંથી જ આપણી ગતિક ઘર્ષણ બળની થિયરી સ્ટાર્ટ થાય. ચલો અહીંયા જો ગતિક ઘર્ષણ કોને કહેવાય? તો સમજીએ. જ્યારે કોઈ સપાટી પર રહેલા પદાર્થ પર સપાટીને સમાંતર લાગતા બાહ્ય બળનું મૂલ્ય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા સહેજ પણ વધે તો એ પદાર્થ જે છે શું કરે છે? ગતિ કરવા લાગે. બરાબર. શું કરે છે? ગતિ કરવા લાગે. તો પદાર્થ જે છે એ પદાર્થ પર જ્યારે આગળ આપણે સમજ્યા એમ કે આપણી પાસે mkg દળનો બ્લોક હતો. સામાન્ય અવસ્થામાં શું હોય છે? સામાન્ય અવસ્થામાં લંબ પ્રતિક્રિયા બળ આ રીતે n અને mg નીચે. તમે બાહ્ય બળ લગાડવાનો પ્રયાસ કર્યો અને બાહ્ય બળ લગાડીને તમે શું કર્યું? તો કે સપાટી પર ઘર્ષણ બળ ઉત્પન્ન થયું, સ્વનિયમન કરતું બળ ઉત્પન્ન થયું, બાહ્ય બળ વધારતા ગયા તો fs નું મૂલ્ય મહત્તમ થઈને fs મેક્સિમમ થઈ ગયું છે. fs મેક્સિમમ થઈ ગયું છે અહીંયા. હવે શું થશે? તો બાહ્ય બળનું મૂલ્ય ઓર વધારો. એનો મતલબ માની લો કે તમે બાહ્ય બળ જે છે એ 8 ન્યૂટન લગાડ્યું, fs મેક્સિમમ સામે 8 ન્યૂટન બની ગયું, પણ હવે સપાટીએ જવાબ આપી દીધો બસ આટલો જ વિરોધ થશે, આનાથી વધારે થાય નહીં. છતાં પણ તમે જે છે બાહ્ય બળ વધાર્યું, મતલબ બાહ્ય બળ f નું મૂલ્ય એ fs મેક્સિમમ કરતા વધી જાય. એટલે માન લો કે 8 માંથી મેં 10 ન્યૂટન કરી નાખ્યું, પણ આ તો રહેશે 8 ન્યૂટન. તો પદાર્થ જે છે એ પદાર્થનો વેગ હવે શૂન્ય નહીં હોય. પદાર્થ જે છે ગતિમાં આવશે અને એ પદાર્થની ગતિ જમણી તરફ થશે. પદાર્થની ગતિ જમણી તરફ થાય. આમ સ્થિર અવસ્થામાંનો પદાર્થ હવે ગતિમાં આવી જાય. બરાબર. આ જ વસ્તુ છે. પદાર્થની ગતિ થવા માટેનું કારણ બાહ્ય બળનું મૂલ્ય હવે ઘર્ષણ બળ કરતા વધારે નહીં. હવે શું હોવું જોઈએ? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા વધુ હોવું જોઈએ. સીમાંત ઘર્ષણ બળ કરતા કેવું હોવું જોઈએ? વધુ હોવું જોઈએ. ચલો, તો પદાર્થ જે ગતિમાં આવે પછી સંપર્ક સપાટીઓ. કઈ સંપર્ક સપાટીઓ? જે આપણી પાસે બ્લોક હતો એ બ્લોક અને નીચે જે સમસ્થિત સપાટી હતી, બંને સપાટીઓ વચ્ચે જે સાપેક્ષ ગતિ થઈ રહી છે પદાર્થની, એ ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહેવાય. અથવા આપણે એવું લખીએ, એકવાર
બાહ્ય બળનું મૂલ્ય એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા વધારે હોય ત્યારે પદાર્થ ગતિમાં આવે અને એકવાર પદાર્થ ગતિમાં આવે તે પછી પદાર્થની સાપેક્ષ ગતિનો વિરોધ કરતું બળ એટલે ગતિક ઘર્ષણ બળ. શું કહેવાય બેટા એને? ગતિક ઘર્ષણ બળ Fa કહેવાય. તો સમજો અહીંયા કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા વધારે હોય તો પદાર્થ ગતિમાં આવે અને એકવાર પદાર્થ ગતિમાં આવે તે પછી પદાર્થની સાપેક્ષ ગતિનો વિરોધ કરતું બળ એટલે શું કહેવાય એને? ગતિક ઘર્ષણ બળ. બરાબર. તો ગતિક ઘર્ષણ બળ જે છે એ ઘર્ષણ બળ એ ક્યારે હોય? હવે સમજો, ઘર્ષણ બળ જ છે ને. સ્થિત ઘર્ષણ બળ જ્યાં પૂરું થાય, પોતાની ભૂમિકા ભજવી લે, પદાર્થને સ્થિર રાખવાનું કામ કર્યું પણ પદાર્થ પર લાગતું બાહ્ય બળ વધી ગયું એટલે વિરોધ ન કરી શક્યું. તો જે બિંદુએથી આપણે વિચારો કે જે ક્ષણે પદાર્થ ગતિની શરૂઆત કરી નાખે, જ્યાં વેગ શૂન્ય નતો, પદાર્થની સ્થિર અવસ્થા હવે નથી જળવાઈ રહી, એ પછી જે છે ગતિક ઘર્ષણ બળની એન્ટ્રી થાય. બરાબર. તો પદાર્થ સ્થિર રહેતો એ દરમિયાન પદાર્થની સ્થિર અવસ્થા જાળવી રાખવા માટે બાહ્ય બળનો વિરોધ કરતું બળ જે હતું એ સ્થિત ઘર્ષણ બળ. અને છેલ્લે પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે એ અણી પર એક ક્ષણ પહેલા મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગ્યું. પણ ગતિક ઘર્ષણ બળનો રોલ જે છે એ પદાર્થ ગતિમાં આવ્યા પછી હોય. પ્રયોગો દર્શાવે છે કે જેવી આ સાપેક્ષ ગતિ શરૂ થાય કે તરત જ ઘર્ષણ બળનું મૂલ્ય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા શું થાય છે? ઘટી જાય છે. ચલો તો આને જે છે એક ઉદાહરણથી સમજીએ. અહીંયા જો કે આપણી પાસે એક તિજોરી છે. બરાબર. એ તિજોરીને તમે ખસેડવાનો પ્રયત્ન કરો. હવે એ જ્યારે તિજોરીને તમે ખસેડવાનો પ્રયત્ન કરો તો એ તિજોરીને શરૂઆતમાં સ્થિર અવસ્થામાંથી ગતિમાં જ્યારે લાવી હોય ત્યારે બળ જે લગાડવું પડે વધારે હોય. પરંતુ તિજોરી એકવાર ગતિમાં આવે પછી એને તમારે આગળ ખસેડવા માટે જે બળ લગાડવું પડે એ પ્રમાણમાં ઓછું હોય. આમ તિજોરીને સમજવું ધ્યાનથી, તિજોરીને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા માટે જે બળ લગાડવું પડે એ બળ વધારે હોય. જ્યારે તિજોરી ગતિ કરતી જશે અને તમારે એને આગળ લઈ જવી છે એ દરમિયાન જે બળ લગાડવું પડે બાહ્ય બળ એ પ્રમાણમાં ઓછું હોય છે. તો આમ તિજોરીને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા લગાડવું પડતું બળ એ તિજોરી જ્યારે ગતિમાં હોય અને એની ગતિ અવસ્થામાં જાળવી રાખવા માટે જે બળ લગાડવું પડે એ બળ પ્રમાણમાં ઓછું હોય છે. એનો મતલબ એવો થયો કે ગતિક ઘર્ષણ બળ ક્યારે હોય? ગતિક ઘર્ષણ બળ તિજોરી ગતિમાં આવ્યા પછી હોય. તો તિજોરી જ્યારે ગતિમાં હતી તમે બાહ્ય બળ લગાડતા હતા તો એ ઓછું હતું. એનું કારણ જે વિરોધ કરતું બળ હશે એ પદાર્થની ગતિ દરમિયાન ઓછું હશે. જ્યારે સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા માટે તો તમને બહુ જ બાહ્ય બળ લગાડવું પડ્યું. બરાબર. એનો મતલબ એ દરમિયાન જે સ્થિત ઘર્ષણ બળ હતું એ વધારે. તો એનો મતલબ એવો થાય કે પદાર્થ જ્યારે ગતિમાં હોય ત્યારે વિરોધ કરતું બળ નબળું છે અને પદાર્થ જ્યારે સ્થિર અવસ્થામાં હોય અને એ સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવો હોય એ દરમિયાન વિરોધ કરતું બળ પ્રબળ છે. તો સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય એ ગતિક ઘર્ષણ બળ કરતા વધારે હશે. બરાબર. એવું તમે ફીલ પણ કર્યું હશે અને આ મુદ્દો તમે સમજી ચૂક્યા. બરાબર. ઓકે. તો ગતિક ઘર્ષણના નિયમો લખીએ. ચલો સૌથી પહેલો નિયમ કોમન. ગતિક ઘર્ષણ એ લંબ બળના સમપ્રમાણમાં હોય. શેમાં હોય? લંબ બળના સમપ્રમાણ. તો ગતિક ઘર્ષણ એ લંબ બળના સમપ્રમાણમાં હોય. તો Fk બરાબર μk into n. નંબર 2 જે આગળ કીધું એ જ વસ્તુ અહીંયા છે. ગતિક ઘર્ષણ
એ સંપર્ક સપાટીઓના ક્ષેત્રફળ પર આધારિત નથી. અને નંબર 3, જે આપણે તિજોરીનું ઉદાહરણ લીધું, ત્રીજો મુદ્દો એ તિજોરીના નામે, બરાબર, કે શું હતું, તિજોરી જ્યારે સ્થિર પડેલી હોય અને એને સ્થિરમાંથી ગતિમાં લાવવી હોય તો બળ વધારે લગાડવું પડે, પણ તિજોરી ગતિમાં જ હોય તો એ ગતિમાન અવસ્થામાં જ હોય ને એ દરમિયાન તમારે જે બાહ્ય બળ લગાડવું છે એને ખસેડવા માટે એ ઓછું હોય. તો આમ સ્થિત ઘર્ષણ બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સિમમ એ ગતિક ઘર્ષણ બળ કરતા વધારે, મતલબ આ થાય મ્યુએસ ઇન્ટુ એન એ મ્યુએસ મ્યુકે ઇન્ટુ એન કરતા વધારે. તો જો એ તિજોરી જ માટે વાત કરીએ તો લંબ પ્રતિક્રિયા બળ n બરાબર તો mg બંને માટે સમાન જ હોય, તિજોરી છે ને તો બંનેનું વજન બળ તો સમાન હશે. તો એ તિજોરી જ માટે વાત કરીએ તો n અને n બંને કેન્સલ થઈ જશે. આમ મ્યુએસ એ મ્યુકે કરતા વધારે હોય. કોના કરતા વધારે હોય? મ્યુએસ એ મ્યુકે કરતા વધારે હોય. તો સ્થિત ઘર્ષણાંક એ ગતિક ઘર્ષણાંક કરતા કેવો હશે? વધારે હોય, બરાબર. એ વસ્તુ તમે ઘરમાં દિવાળી કામ કાઢો એટલે સોફો જે છે ને એ સોફાને ખસેડીને કરી નાખજો, બરાબર, તો ખ્યાલ આવી જશે, બરાબર. ચાલો, તો યાદ રહે ભાઈ, આ રીતે હું તો ઉદાહરણ આ રીતે જ આપીશ, બરાબર. બાકી તમારે કરીજું, એપ્લાય કરીજું, થાય તો મને કહી દેવું, બરાબર. થઈ જ જાય ને, આપણે ભણાવ્યું એટલે થઈ જાય. ચાલો, અહીંયા જો એના પછી ગતિક ઘર્ષણાંક એટલે શું? બરાબર, એનું સૂત્ર બને જોઈએ. ગતિક ઘર્ષણાંક Fk બરાબર મ્યુકે ઇન્ટુ એન. તો મ્યુકે બરાબર Fk ના છેદમાં ગતિક ઘર્ષણ બળ ના છેદમાં લંબ બળ, પરિબળ ભાગ્યા બળ એટલે એકમ રહિત. ગતિક ઘર્ષણાંક જે છે મ્યુકે, બધાને યુકે જેવું દેખાય, ભાઈ મ્યુ છે, મ્યુ કહેવાય, બરાબર. યુનાઇટેડ કિંગડમ નથી જવાનું આપણે, આ મ્યુ છે, મ્યુ, એને મ્યુ વંચાય અને એ મ્યુ આ રીતે મ્યુકે Fk ભાગ્યા n, મતલબ ગતિક ઘર્ષણ બળ ભાગ્યા લંબ બળ. તો ગતિક ઘર્ષણ બળ અને લંબ બળ બંને બળ આ મ્યુકે એ એકમ રહિત છે. શું છે બેટા? એકમ રહિત છે. એનું પારિમાણિક સૂત્ર m0l0t0, બરાબર. તો આ ગતિક ઘર્ષણના નિયમો થાય. તો એકદમ ક્લિયર વાત કહી દઉં કે સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ એ બંને અલગ છે. સ્થિત ઘર્ષણ જે છે પદાર્થની સ્થિર અવસ્થામાં લાગતું હતું, પદાર્થ જેવો ગતિમાં આવ્યો પછી સ્થિત ઘર્ષણ બળ ના હોય પણ કયું બળ હોય? ગતિક ઘર્ષણ. બીજી વાત, સ્થિત ઘર્ષણ જે છે એ વધારે હોય. સ્થિર અવસ્થામાંથી કોઈ પણ પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા માટે બાહ્ય બળ જે છે વધારે લગાડવું પડે. પણ પદાર્થ જ્યારે ગતિમાં જ હોય તો એને ગતિમાં રાખવા માટે જે બળ લગાડવું પડે એ સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા માટે જે બળ લગાડવું પડે એના કરતા ઓછું હોય. એટલે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય વધારે, ગતિક ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું. સ્થિત ઘર્ષણાંક જે છે એ મ્યુકે કરતા વધારે એટલે ગતિક ઘર્ષણાંક કરતા વધારે. આટલા મુદ્દા જે છે તમારે યાદ રાખવા, બરાબર. તો તફાવત સમજજો. સ્થિત ઘર્ષણ ગતિક ઘર્ષણ વિચારવા બેસે, આ શું હતું? સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ જે છે બંને અલગ છે. બંને ક્યાં લાગે, કોણ વધારે, આ બધી જ વાત સમજવાની. તો આ થિયરી પરફેક્ટ મગજમાં ઉતરી જશે, બરાબર. ચલો, તો એક સરસ મજાનો આલેખ જોઈએ, ઘર્ષણ બળ વિરુદ્ધ બાહ્ય બળનો આલેખ, બરાબર. બંને જે છે ને એ હું કવર કરીશ. તો સૌથી પહેલા મેં કીધું હતું કે સ્થિત ઘર્ષણ બળ જે છે એ સ્થિત ઘર્ષણ બળ એ સ્વનિયમન કરતું બળ છે, બરાબર. ઇન્ટેલિજન્ટ છે. તમે બાહ્ય બળ લગાડશો એટલે સામે સ્થિત ઘર્ષણ બળ લાગે, બરાબર. તો શરૂઆતમાં જે આલેખ છે આ રીતે છે, જો આ બાહ્ય બળ છે બેટા, આ બાહ્ય બળ, બરાબર. અને એ બાહ્ય બળ જે છે એની અહીંયા ઘર્ષણ બળ, આ જે છે ઘર્ષણ બળનું મૂલ્ય. y અક્ષ પર આપણે ઘર્ષણ બળ કીધું, x અક્ષ પર બાહ્ય બળ.
બરાબર, ઘર્ષણ બળનું મૂલ્ય. તો શરૂઆતમાં પદાર્થ જે છે સ્થિર અવસ્થામાં છે, ના બાહ્ય બળ છે તો ઘર્ષણ બળ પણ શૂન્ય, બાહ્ય બળ નથી, આ ઓ બિંદુએ જે છે એ બાહ્ય બળ નથી તો ઘર્ષણ બળ પણ ન હોય, આવી વસ્તુ. પણ જેવું તમે બાહ્ય બળ લગાડ્યું, બાહ્ય બળ લગાડ્યું એટલે ઘર્ષણ બળ અસ્તિત્વમાં, પદાર્થ હજી પણ સ્થિર છે, પદાર્થ હજી પણ સ્થિર છે, સ્થિત ઘર્ષણ બળ અસ્તિત્વમાં આવ્યું. એટલે જોઈએ કે પદાર્થ સ્થિર અવસ્થા જાળવી રાખે ત્યારે બાહ્ય બળને સમતોલતું સ્થિત ઘર્ષણ બળ હાજર, તો આ સ્થિત ઘર્ષણ બળ જે છે હાજર હશે, અને એ સ્થિત ઘર્ષણ બળ હાજર હોય એટલે આપણે એવું કહી શકીએ કે F બરાબર Fs, મતલબ સ્વનિયમન કરતું બળ. મેં તમને કીધું કે જેટલું તમે બાહ્ય બળ લગાડશો 1 ન્યૂટન તો સામે 1 ન્યૂટન, 2 ન્યૂટન સામે 2 ન્યૂટન, પણ એ પદાર્થની સપાટી પર આધાર. અમુક સમય પછી જે છે એ Fs નું મૂલ્ય આ બિંદુ માટે બરાબર O થી લઈને આપણે એ બિંદુ પર પહોંચીએ તો ત્યાં સુધી આલેખ સુરેખ મળે. સુરેખ આલેખ કેટલે મળે ભાઈ? સુરેખ આલેખ કેમ મળે? સુરેખ આલેખ કેમ મળે? તો શરૂઆતમાં સ્વનિયમન કરતું બળ હોવાથી જેટલું તમે બાહ્ય બળ લગાડો એટલું સામે ઘર્ષણ બળ જે છે એ બની ગયું છે, બરાબર. અને ઓ બિંદુ પાસે પહોંચતા સપાટીએ જવાબ આપી દીધો, અને એ બિંદુએ જે મહત્તમ ઘર્ષણ બળ હતું એ Fs મેક્સિમમ જેટલું. બાહ્ય બળ આ બિંદુથી એ બિંદુથી હજી પણ બાહ્ય બળ તમે આ રીતે વધારતા જાઓ તો પદાર્થ એક ગતિમાં આવશે. મતલબ હું અહીંયા લખું કે આ બી બિંદુ, આલેખ જે છે નીચે કેમ ઉતરે? હવે વાત એ આવે કે અહીંયાથી આલેખ આ રીતે નીચે કેમ ઉતરે, તો સમજો કે એ બિંદુ પછી જે છે એ બિંદુ પછી પદાર્થ ગતિમાં આવે, કારણ કે એ બિંદુએ જે ઘર્ષણ બળ હતું એ Fs મેક્સિમમ હતું, છતાં પણ તમે એના કરતા પણ વધારે બાહ્ય બળ લગાડ્યું તો પદાર્થ જે છે ગતિમાં, ગતિમાં આવ્યા પછી પદાર્થ પર સ્થિત ઘર્ષણ બળ નથી હોતું, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ નથી હોતું, ગતિક ઘર્ષણ બળ હોય છે. અને એ ગતિક ઘર્ષણ બળનું મૂલ્ય, તિજોરી વાળું ઉદાહરણ, એ ગતિક ઘર્ષણ બળનું મૂલ્ય જે છે એ ગતિક ઘર્ષણ બળનું મૂલ્ય સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું હોય એટલે આલેખ નીચે ઉતરે, ને તો ભાઈ ઉપર જાત આ રીતે ઉપર આમ જાત, પણ આલેખ નીચે એટલે ઉતરે છે કારણ કે ઘર્ષણ બળ, જો y અક્ષ પર આપણું ઘર્ષણ બળ છે તો એ ઘર્ષણ બળનું મૂલ્ય ઘટી ગયું એટલે આલેખ નીચે. ને પછી પદાર્થની ઉપર ધારો કે અચળ બળ લાગતું હોય તો સામે ઘર્ષણ બળ પણ જે છે એ અચળ થઈ જશે, એટલે જેમ જેમ બાહ્ય બળ ની સાથે ઘર્ષણ બળ પણ અચળ, તો આલેખ જે છે આ x અક્ષને કેવો મળે? સમાંતર. તો Fk બરાબર મ્યુ k ઇન્ટુ n અસ્તિત્વમાં છે, બરાબર. તો આલેખના અગત્યના મુદ્દાઓ લખીએ. ચલો અહીંયા બધી જ વાત ક્લિયર થઈ જશે. આલેખના અગત્યના મુદ્દાઓ. નંબર 1, O થી A સુધીનો જે વિસ્તાર છે, નંબર 1, O બિંદુએ, ચાલો O બિંદુએ બાહ્ય બળ F અને ઘર્ષણ બળ બંને શૂન્ય હોય, ના બાહ્ય બળ હોય ને ના એની સામે સ્વનિયમન કરતું બળ ઉત્પન્ન થયું હોય, બરાબર. ચાલો O થી A ના વિભાગમાં, O થી A સુધીના વિભાગમાં આલેખ કેવો મળે છે? સુરેખ મળે છે. O થી A સુધીમાં આલેખ સુરેખ મળે, આલેખ સુરેખ મળે. એનું કારણ એ સ્થિત ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ એ સ્વનિયમન કરતું બળ છે. સ્થિત ઘર્ષણ બળ એ સ્વનિયમન કરતું બળ છે, બરાબર. ચલો તો અહીંયા સમજીએ કે આલેખ સુરેખ મળે છે એનું કારણ સ્થિત ઘર્ષણ બળ એ સ્વનિયમન કરતું બળ છે, બાહ્ય બળની સાથે જ એટલું ઘર્ષણ બળ વધ્યું હશે, બરાબર, તો આલેખ સુરેખ મળે. એ બિંદુ પાસે, એ બિંદુ પાસે સ્થિત ઘર્ષણ બળનું મહત્તમ મૂલ્ય
સ્થિત ઘર્ષણ બળનું મહત્તમ મૂલ્ય Fs મેક્સિમમ મળે છે. એ બિંદુ પાસે સ્થિત ઘર્ષણ બળનું મહત્તમ મૂલ્ય તો મળે Fs મેક્સિમમ મળે છે. તો સ્થિત ઘર્ષણ બળનું મહત્તમ મૂલ્ય એ બિંદુ પાસે મહત્તમ મૂલ્ય મળે. એ બિંદુથી પણ આગળ મતલબ હવે બાહ્ય બળનું મૂલ્ય વધારતા જુઓ એ બિંદુથી આગળ તમે બાહ્ય બળનું મૂલ્ય વધારો બરાબર. તો બાહ્ય બળનું મૂલ્ય વધારતા બાહ્ય બળનું મૂલ્ય વધારતા એટલે F ગ્રેટર દેન Fs મેક્સિમમ માટે પદાર્થ ગતિમાં આવે. પદાર્થ શું થશે? ગતિમાં. પદાર્થ ગતિમાં મતલબ એ બિંદુથી આગળ પદાર્થ જે છે એ ગતિમાં આવશે. બાહ્ય બળનું મૂલ્ય વધારતા એટલે F ગ્રેટર દેન Fs મેક્સિમમ માટે પદાર્થ ગતિમાં આવે અને એ બિંદુથી આગળ પદાર્થ ગતિની શરૂઆત કરશે. પરંતુ એ બિંદુથી આલેખ નીચે ઉતરવાનું કારણ નીચે તરફ આવવાનું કારણ અથવા એવું લખે એ બિંદુથી આલેખનું નીચે તરફ આવવાનું કારણ એ Fs ગ્રેટર દેન Fk છે. કારણ કે પદાર્થ ગતિમાં આવ્યા પછી એ બિંદુથી પદાર્થ ગતિમાં આવતા ગતિક ઘર્ષણ બળ હાજર હોય. બરાબર. કયું ઘર્ષણ બળ હાજર હશે બેટા? ગતિક ઘર્ષણ બળ હાજર હશે. તો પદાર્થ જે છે એ બિંદુથી ગતિની શરૂઆત કરે અને એ બિંદુથી ગતિની શરૂઆત કરે તો આલેખ નીચે આવવાનું કારણ ગતિક ઘર્ષણ જે છે એ ગતિક ઘર્ષણ નું મૂલ્ય એ સ્થિત ઘર્ષણ બળ કરતા કેવું હોય? ઓછું હોય. બરાબર. ચલો હવે વિચારો પદાર્થ જ્યારે ગતિમાં હોય તેની પાસે પ્રવેગ તો હશે. તો એ બિંદુથી આગળ જ્યારે ગતિ થાય તો પદાર્થની આવી અવસ્થા છે. પદાર્થ v વેગથી ગતિ કરતો હોય. પદાર્થ જે છે એ v વેગથી ગતિ કરતો હોય તો પદાર્થ જ્યારે ગતિમાં હોય તો વિરુદ્ધ દિશામાં અહીંયા સપાટી પર કયું બળ હશે? ગતિક ઘર્ષણ બળ. તમારું બાહ્ય બળ અહીંયા હશે. તો પદાર્થનો જે પ્રવેગ છે એ પ્રવેગ એ બરાબર જો બાહ્ય બળનું મૂલ્ય વધારે હશે તો જ ગતિ થઈ. પણ એ F કે બાદ કરો તો તમને આમ તો એવું લખાય કે પરિણામી બાહ્ય બળ ભાગ્યા પ્રવેગ ભાગ્યા દળ સોરી એ બરાબર F ડેશ બને. આપણે શું લખીએ બેટા? F બરાબર ma લખીએ. તો પ્રવેગ એટલે F ભાગ્યા પણ અહીંયા F જે છે ને એ F ડેશ પરિણામી લેવો પડે. કયો લેવો પડે? પરિણામી લેવો પડે. અહીંયા F ડેશ જે છે એ તમારે પરિણામી લેવો પડે. તો પરિણામી એટલે બાહ્ય બળમાંથી બાહ્ય બળનું મૂલ્ય વધારે હોય તો જ ગતિ કરશે. તો F માંથી Fk નું મૂલ્ય બાદ કરી નાખો તો તમને શું મળે બેટા? પ્રવેગ મળે. પણ હવે વિચારો કે આ જ પદાર્થનો વેગ અચળ જાળવી રાખવો હોય તો શું થાય? તો કે F અને Fk એકદમ સમાન મૂલ્યના હોવા જોઈએ. તો જો બંને બળો જે છે એ સિગ્મા x 0 કરી નાખશે તો પ્રવેગ શું મળે? શૂન્ય મળે. ચલો તો લખું અહીંયા જુઓ કે પદાર્થની ગતિ નંબર 6 અચળ વેગથી થાય એ માટે પદાર્થની ગતિ અચળ વેગથી થાય તે માટે F અને Fk સમાન હોવા જોઈએ. તે માટે F અને Fk કેવા હોવા જોઈએ બેટા? સમાન હોવા જોઈએ. તો પદાર્થની ગતિ અચળ વેગથી થાય તે માટે F અને Fk સમાન હોવા જોઈએ.
તો જુઓ પ્રવેગનું આપણે સૂત્ર હતું a બરાબર f ડેશ ના છેદમાં m, તો a બરાબર f બાહ્ય બળ માઇનસ એફ કે ના છેદમાં m, તો a બરાબર 0 મળે. પ્રવેગ શૂન્ય હોય તેનો મતલબ ડેલ્ટા વી ના ભાગ્યા ડેલ્ટા ડી શૂન્ય હોય, તો ડેલ્ટા વી શૂન્ય થાય, તો વીએફ માઇનસ વીઆઈ શૂન્ય થશે, તો વીએફ બરાબર વીઆઈ થાય. તો વેગ કેવો બેટા? અચળ જળવાઈ રહે. કેવો જળવાઈ રહે? વેગ અચળ જળવાઈ રહે. તો પદાર્થની ગતિ અચળ વેગથી થાય એ માટેની શરત બાહ્ય બળનું મૂલ્ય ગતિક ઘર્ષણ બળના મૂલ્ય જેટલું થવું જોઈએ. નંબર 7 કે જો બાહ્ય બળનું મૂલ્ય તમે મતલબ ઘટાડી દો અને ઘટાડીને શૂન્ય કરી નાખો, તમે બાહ્ય બળ લગાડવાનું બંધ કરો એટલે થોડુંક અંતર કાપ્યા પછી એક ગતિક ઘર્ષણ બળ જે છે ગતિનો વિરોધ કરી નાખશે. તો ગતિનો વિરોધ કરે તો બ્લોક જે છે આપણો અટકી જશે. આ જે બ્લોક ગતિ કરે છે v વેગથી, એ બ્લોક અટકી જશે. ચલો તેના માટે જોઈએ કે બ્લોક જ્યારે પોતાનો વેગ ઘટાડે તે પ્રતિપ્રવેગ કેટલું હોય. તો અહીંયા જો જ્યારે બ્લોક પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય અથવા શૂન્ય થઈ જાય, બાહ્ય બળ શૂન્ય કરવામાં આવે તો બ્લોક જે છે એ બ્લોકના વેગમાં ઘટાડો થાય અને બ્લોક અમુક અંતર કાપ્યા પછી શું થઈ જાય બેટા? સ્થિર થઈ જાય. શું થઈ જશે? સ્થિર થઈ જશે. તો સ્થિર થઈ જાય એના માટે અહીંયા લખીએ કે સ્થિર થઈ જાય તેના માટે શું હોય તો ભાઈ વેગમાં ઘટાડો થાય તો પ્રતિપ્રવેગ તો હોવો જોઈએ ને. તો પ્રવેગનું સૂત્ર શું હતું બેટા? પ્રવેગનું સૂત્ર જે છે એ a બરાબર f ડેશ બાય m, તો f માઇનસ એફ કે બાય m, પણ f શૂન્ય હોય તો 0 માઇનસ એફ કે બાય m, આને કહેવાય માઇનસ એફ કે બાય m. તો a લેસ ધેન 0 મતલબ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય અને એ પ્રતિપ્રવેગી ગતિ કરે. બરાબર. તો આ થઈ વાત કે બ્લોક જે છે એ બ્લોક વેગમાં ઘટાડો ક્યારે કરે, અને ઘટાડો કરે તો ભાઈ એનો પ્રતિપ્રવેગ કેવી રીતે ગણી શકાય. જો તમને એફ કે નું મૂલ્ય ખબર હોય, પદાર્થનું દળ ખબર હોય, તો તમે આ પ્રતિપ્રવેગ જે છે આ સૂત્રથી ગણી શકો. બરાબર. તો આલેખ જે છે, અને આલેખના અગત્યના મુદ્દા ચોપડીમાં નથી, પરંતુ આને સમજવા ખૂબ જ જરૂરી છે. આ આલેખ એ પોતાની એક અલગ વિશેષતા ધરાવે છે. તો જો આલેખ તમે આ સમજી લો તો તમને ગતિક અને સ્થિર ઘર્ષણ બળ છે એનો ભેદ ખબર પડી જાય, અને આગળ જે બધા મુદ્દા લખાવ્યા એને ધ્યાનથી વાંચવા, ધ્યાનથી આને મગજમાં ઉતારવા. બરાબર. તો આ થઈ કમ્પ્લીટ ડિટેલમાં ચર્ચા. ઘર્ષણ બળ એટલે શું, સ્થિર ઘર્ષણ બળ એટલે શું, ગતિક ઘર્ષણ બળ એટલે શું, બંનેનો તફાવત તમને ક્લિયર થઈ ગયો છે. આઈ હોપ કે તમને આ લેક્ચરમાં કમ્પ્લીટ સમજાઈ ગયું છે. બરાબર. અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, થિયોરિટિકલ ટોપિક છે, પણ આપણે એને ઉદાહરણ લઈને સમજ્યું તો ખૂબ જ મજા આવી જશે. બરાબર છે. તો મળીએ આવતા વિડીયો લેક્ચરમાં. આ જ રીતે આપણે ઇન્ટરેસ્ટિંગ રીતે ભણીશું, ઉદાહરણ લઈને ભણીશું. બરાબર છે. તો મળીએ આવતા વિડીયો લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.